નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપની પરિવર્તન રેલીને સંબોધન માટે પ્રધાનમંત્રી મોદી પહોંચવાના હોવાથી જલંધરમાં છવાયો છે તેમના સ્વાગતનો ઉત્સાહ। ભારે મેદની ઉમટી પડે તેવા અણસાર હોવાથી સજ્જડ સલામતી બંદોબસ્ત ગોઠવાયો। હિમસ્ખલનનો ભોગ બનેલા બહાદુર જવાનોને શોકાતુર શ્રદ્ધાંજલિ પાઠવે છે પ્રધાનમંત્રી। બરફમાં દબાયેલી લશ્કરી છાવણીની શોધખોળ વેગવાન બની હોવાનું કહે છે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર। ગુજરાતના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસ ધ્વજવંદનનું યજમાન બન્યું આણંદ। મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાજ્યપાલ ઓપી કોહલીએ તિરંગો લહેરાવી પરેડની સલામી ઝીલી। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પોતાના માદરે વતન એવા જગાણા ગામની શાળામાં કરાવ્યું ધ્વજવંદન। આઝાદી માટે કુરબાની આપનાર નામી અનામી શહીદનું બલિદાન એળે જાય નહીં તેનું ધ્યાન રાખવા નવી પેઢીને કરી અપીલ। સમાચાર વિગતવાર। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને લઈ પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। પોતાના પંજાબ પ્રવાસ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાલંધરમાં પીએપી ગ્રાઉન્ડમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરશે। આ રેલીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। ભાજપ નેતા પ્રભાત ઝા અને રાજ્યના ભાજપ અધ્યક્ષ વિજય સાંપલાએ પક્ષના અન્ય નેતાઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સભા સ્થળની મુલાકાત લીધી હતી। આ રેલીમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પણ ઉપસ્થિત રહેશે। જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લાના ગુરેઝમાં હિમપ્રપાતની 2 ઘટનામાં અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રાઇફલ્સના 10 જવાનોએ પ્રાણ ગુમાવ્યા છે। લશ્કરી છાવણી અને પેટ્રોલિંગ ટીમ હિમપ્રપાતનો ભોગ બની હતી। સર્ચ ઓપરેશનને લીધે એક જુનિયર અધિકારી અને 6 જવાનના જીવ બચાવી શકાયા હતા। ગઈકાલની ઘટનામાં આર્મી પેટ્રોલ હિમપ્રપાતની ઝપટમાં આવી જતા અન્ય 7 જવાનોએ જીવ ગુમાવ્યા હતા। હાલ બચાવ કાર્ય ચાલુ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે બચાવ કાર્ય વધુ ઝડપી કરવા અધિકારીઓને આદેશ આપી દેવાયા છે। સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે પણ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવતા તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। આશરે 51 દેશોના ઉદ્યોગ જગતના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ આજથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહેલા ભારતીય ઉદ્યોગ પરિસંઘના 2 દિવસીય ભાગીદારી સંમેલનમાં ભાગ લેશે। આ સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી કરશે। 51 દેશોના આશરે 2000 પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે। રોકાણ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અંગે સંમેલનમાં વિચાર વિમર્શ કરાશે। આ સંમેલનને વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારામન, પરિવહન મંત્રી નીતિન ગડકરી, ઉર્જા મંત્રી પિયુષ ગોયલ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ રેલવે મંત્રી સુરેશ પ્રભુ પણ સંબોધિત કરશે। ગુજરાતમાંથી પદ્મ પુરસ્કાર માટે પસંદ થયેલા વિરલાઓનું કહેવું છે કે નેકદિલીથી થયેલી કામગીરીની આ કદર છે। અમારું વ્યક્તિગત યોગદાન માત્ર નિમિત્ત ગણવું રહ્યું। પત્રકાર અને સાહિત્યકાર તરીકે અને અધ્યાપનના ક્ષેત્રે કંઈ ને કંઈ કામ કરતા રહેવાથી આ પારિતોષિક, આ સન્માન એ પ્રાપ્ત થયું છે। એ મારે માટે પણ ખૂબ આનંદની વાત એટલા માટે છે કે ગુજરાતી પત્રકારત્વ છેલ્લા ઘણા વર્ષોથી શરૂઆતથી અત્યાર સુધીમાં જે રીતે વિકસિત થયું છે અને અલગ અલગ ક્ષેત્રોમાં પત્રકારોએ પોતાના નામો લીધા છે, એના પડાવ રૂપે આ એક સન્માન છે। ભારત સરકાર તરફથી પદ્મશ્રીનું રેકગ્નિશન મને જે મળ્યું એ માટે મને આનંદ અને ગૌરવ બંને છે। અને મારા વતી પણ મારા અનેક સાથીદારો કે જેમણે આ કામમાં મને મદદ કરી છે, સહકાર આપ્યો છે, તેમના વતી એ સ્વીકાર્યું છું। આપણે એક પ્રયોગ શરૂ કરેલો અને એ પ્રયોગ ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના EDP એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામના નામે વિકસ્યો, આખા દેશમાં પ્રસર્યો અને આજે ભારતના દરેક જિલ્લામાં 12 સંસ્થાઓ સાથે ઉદ્યોગ સાહસિકો વિકસાવવાનું કામ થઈ રહ્યું છે। 50 વર્ષના દીક્ષા જીવનના પર્યાયમાં
સંઘની વચ્ચે, સમાજની વચ્ચે, રાષ્ટ્રની વચ્ચે જુદી જુદી સ્ટેટમાં પણ જવાનું બન્યું. પ્રજાજનોની માનસિક સ્થિતિ જાણી. દિલ્હી 4 વર્ષ રહી આવ્યો. દિલ્હીના પણ ઘણા પ્રોબ્લેમ જાણ્યા. ત્યાં જઈને અનેક વિષયો પર મહેનત કરી. નરેન્દ્રભાઈ મોદીને પણ રાયપુરમાં મળવાનું બન્યું. એમને પણ મને એમ કીધું કે અનુકૂળતા તો સાહેબ આપ દિલ્હી આવો, આપણે દિલ્હી મળશું. આવા અનેક પ્રકારના કામો થયા અને વર્તમાન જગતની અનેક પ્રકારની સમસ્યાને લઈને ગુરુદેવની કૃપાથી લગભગ 310 જેટલા પુસ્તકો લખ્યા. આ બધા જ કાર્યને આંખ સામે રાખીને મને એમ લાગે છે કે ગવર્મેન્ટને આ એવોર્ડ આપવાનું મન થયું હશે. મારા ગુરુદેવનું નામ આચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ છે. છેલ્લા 42 વર્ષથી એમની સાથે રહું છું અને આ બધા જ સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યો સમાજ લેવલ ઉપર જે પણ કાર્ય કર્યા છે એ સૌથી પોતાનો મારા ગુરુદેવ યશ એમના ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબને આપે છે અને વારંવાર એમના વાખ્યાનની અંદર, વાંચનાની અંદર એમનો ઉલ્લેખ કરે છે અને એ દ્વારા એમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર નજીક અળોક ગામે પસાર થઈ રહેલી જૈન યાત્રીઓની બસને અકસ્માત નડતા 2ના મોત સાથે 16 યાત્રાળુઓ ઘાયલ થયાના સમાચાર છે. ગુજરાતમાં આવેલા જૈન તીર્થની યાત્રાએ મુંબઈથી આ બસ નીકળી હતી અને છેલ્લો મુકામ તેનો શંખેશ્વર હતો. વાયા વિરમગામ થઈને સુરેન્દ્રનગર તરફ આવી રહેલી બસને ગઈરાત્રે અકસ્માત નડતા ઇમરજન્સી મેડિકલ વાન ઘટના સ્થળે ધસી ગઈ હતી અને ઘાયલ યાત્રાળુઓને લખતર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગરની મોટી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે પૈકી 4ની હાલત ગંભીર હોવાથી અમદાવાદ ખસેડાયા છે. ધારાસભ્ય વર્ષાબહેન દોશીએ અકસ્માત સ્થળેથી ઘાયલોને દવાખાને પહોંચાડવાનું સંકલન કરી સારવારમાં કચાશ રહે નહીં તે માટે દવાખાને રૂબરૂ હાજર રહ્યા હતા. પહોંચે પહેલા અહીંયા આવી ગયા છે. અહીંયા 9 પેશન્ટને તાત્કાલિક લાવવામાં આવ્યા, તેમાંથી 1 પેશન્ટ જે સિરિયસ છે એને અત્યારે અમદાવાદ શિફ્ટ કરે છે. બાકીના 8 પેશન્ટની અંદર એક્સરે પડાવતા જઈએ છીએ અને જે તાત્કાલિક સારવારની જરૂર છે એમાં મોટે ભાગે પેશન્ટને ફ્રેક્ચર થયેલા છે, તો એની ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. અત્યારે અહીંયા 8 પેશન્ટ છે. એક મૃત્યુ થયું છે, એ લખતર મુકામે છે, અને એક હજી મિસિંગ છે, જે મળે એટલે ખબર પડે કે એની સ્થિતિ કેવી છે. 68મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ આણંદ ખાતે યોજાઈ ગયો. રાજ્યપાલ OP કોહલીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી. પરેડમાં વિવિધ દળોના જવાનો સહિત અશ્વદળના જવાનો જોડાયા હતા. રાજ્ય સરકારને વિવિધ યોજનાકીય ઝાંખી કરાવતા વિવિધ વિભાગોના 33 ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રમ અને રોજગાર વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ સહિતના વિભાગોના વિવિધ થીમ પર આધારિત ટેબ્લોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. હજારો લોકો આ ઉત્સવમાં બધાએ ભાગ લીધો છે. એટલે ક્યાંય એ ધ્વજ જમીનને અડે, બીજે ત્રીજે, એટલે ફક્ત અશોક ચક્ર વગરના ધ્વજ હોય તો એ રાષ્ટ્રધ્વજ ન કહેવાય, અપમાન ન કહેવાય. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે ગઈકાલે ધ્વજવંદન કરાવ્યું હતું. તિરંગાને સલામી આપ્યા બાદ યોજાયેલી પરેડની તેમણે સલામી ઝીલી હતી. પરેડમાં ડિજિટલ કેશલેસની જાણકારી આપતો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રો સાથે રાજ્યમાં અવિરત જનકલ્યાણકારી યોજનાઓને અમલી બનાવીને ગુજરાત દેશ અને વિશ્વના નકશામાં સ્થાન પામી અગ્રેસર બન્યું છે. શ્રી પટેલે દેશની આઝાદીમાં ફાળો આપનાર શહીદ જવાનો તેમજ દેશને સલામતી સાથે સમૃદ્ધિ આપનાર સૌને યાદ કર્યા હતા. પ્રજાસત્તાક દિન નિમિત્તે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના જગાણા ખાતે ધ્વજવંદન કરાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવ કેળવવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત હવે વિકાસ અને સુશાસન માટે સમગ્ર દુનિયા માટે પ્રેરણારૂપ બનશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાત ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે.
મૌની અમાસ હોવાથી અલ્હાબાદમાં ગંગા સ્નાન માટે લાખો શ્રદ્ધાળુ ઉમટ્યા છે. શિવરાત્રી અગાઉની આ છેલ્લી અમાસ હોવાથી યોગી પરંપરામાં આ દિવસથી મૌનમાં પ્રવેશ કરવાનું મહત્વ હોય છે. અનેક પ્રકારના ધ્વનિનો અનુભવ માનવ માટે અસ્તિત્વની ખરાઈ સમાન હોવાથી બોલતી ચાલતી દુનિયા વચ્ચે નિશબ્દ અવસ્થા હાંસલ કરી ચેતના સંચયનો ઉદ્દેશ યોગ વિજ્ઞાને માનવજાતને આપ્યો છે. 1.25 કરોડ શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે પહોંચવાની વકી છે તો ગુજરાતમાં પણ નર્મદા કિનારે તથા સોમનાથ નજીક પ્રભાસ તીર્થમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની મેદની ઉમટી છે. અમદાવાદમાં કેન્દ્ર સરકારની કચેરીઓથી માંડી ગુજરાત વડી અદાલત સુધી તમામ સ્થળે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. સામાન્ય રીતે કચેરીના વડાના વરદ હસ્તે તિરંગો લહેરાવવાનો રિવાજ હોય છે, પણ આકાશવાણી તેમાં અનોખો અપવાદ છે. નિવૃત્ત થઈ રહેલા કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરાવવાની પરંપરા આકાશવાણીએ આ વર્ષે પણ પાળી હતી. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાનપુર ખાતે રમાયેલી T20 શ્રેણીની પ્રથમ મેચ ઇંગ્લેન્ડે 7 વિકેટે જીતી લીધી છે. ભારતે વિજય માટે મૂકેલું 148 રનનું લક્ષ્ય ઇંગ્લેન્ડે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડ તરફથી મોર્ગને 51, જો રૂટે અણનમ 46 તથા બિલિંગ્સે 22 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી ચહલે 2 અને રસૂલે 1 વિકેટ ઝડપી હતી. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. નિર્ધારિત 20 ઓવરમાં ભારતે 7 વિકેટે 147 રન નોંધાવ્યા હતા. ઇંગ્લેન્ડના બોલર મોઇન અલીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. અમદાવાદમાં કેન્દ્ર સરકારની કચેરીઓથી માંડી ગુજરાત વડી અદાલત સુધી તમામ સ્થળે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. સામાન્ય રીતે કચેરીના વડાના વરદ હસ્તે તિરંગો લહેરાવવાનો રિવાજ હોય છે, પણ આકાશવાણી તેમાં અનોખો અપવાદ છે. નિવૃત્ત થઈ રહેલા કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરાવવાની પરંપરા આકાશવાણીએ આ વર્ષે પણ પાળી હતી. 68માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી રંગેચંગે કરાઈ. ડિવિઝનલ રેલવે મેનેજર રાહુલ અગ્રવાલે ધ્વજવંદન કરાવી ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રેલવે પોલીસ દ્વારા તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વડી અદાલત ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ R.S. રેડ્ડીએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે રજિસ્ટ્રાર જનરલ, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, ધારાશાસ્ત્રીઓ, અધિકારી તથા કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. This is a special day for particularly for the high courts, which are entrusted with the duties where to enforce fundamental rights and to check where the constitutional rights are violated. And this is a special day for us, and there's a lot of best results we are secured from the last 1 year. આશ્રમ રોડ ખાતે આવેલા આવકવેરા વિભાગની કચેરી ખાતે પણ ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. મુખ્ય આવકવેરા કમિશનર D.D. ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે આવકવેરા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 2 વર્ષ દરમિયાન રાજભાષા હિન્દી અંગે યોજાયેલા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો આપી સન્માનવામાં આવ્યા હતા. દૂરદર્શન અમદાવાદ ખાતે મુખ્ય એન્જિનિયર A.K. ગુપ્તાએ ધ્વજવંદન કરાવી ધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમ વડા રૂપા મહેતા અને સમાચાર નિદેશક ધર્મેન્દ્ર તિવારીએ વધુ સારા સંકલન દ્વારા દૂરદર્શન અને દેશને પ્રગતિના પંથે લઈ જવાની શીખ આપી હતી. આ પ્રસંગે D.D. ગિરનારના અધિકારી અને કર્મચારીગણ ઉપરાંત પરિવારજનો પણ ઉપસ્થિત રહી ઉજવણીમાં સામેલ થયા હતા. આકાશવાણી અમદાવાદ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. ઓડિયન્સ રિસર્ચ વિંગના કર્મચારી R.T. દરજીએ ત્રિરંગો લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે S.K. સિંહા સહિત DDG એન્જિનિયરિંગ, આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.